કોઈ એક રકમ છે એ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થાય છે. સમજણ? કોઈ એક રકમ છે એ સાદા વ્યાજે 8 વર્ષમાં બમણી થઈ જાય છે, તો આપણે શોધવાનું શું છે? તો કે વ્યાજનો દર, એટલે કે આર આપણે શોધવાનું છે. ઓપ્શન આપેલા છે 13.5%, 12.5%, 14.5% કે 16%. તો જો સૌથી પહેલા એક સૂત્ર યાદ રાખવાનું. સાદું વ્યાજનું એક સૂત્ર બધાને ખબર છે, I બરાબર PRN/100. હવે આપણને મુદ્દલ કેટલી કીધી? ધારો કે મુદ્દલ 100 રૂપિયા હોય, એટલે કે ધારો કે આપણે માનીએ કે P એટલે કે મુદ્દલ છે એ 100 છે. હવે શું કહે છે કે 8 વર્ષમાં એ બમણી થાય છે, એટલે મુદ્દલ બમણી થાય છે. એટલે કેટલા થાય? 100 ના બમણા એટલે 100 ના ડબલ, બમણી એટલે ડબલ, તો 200 થઈ મુદ્દલ. હવે આપણે વ્યાજ કેમ મળે આના ઉપરથી? વ્યાજ એટલે P મળી ગયું આપણને 100, મુદ્દલ છે 100, વ્યાજ ગોતવું છે આપણને I. કેમ મળે? 200 બમણી થઈ અને પહેલા કેટલી હતી? 100, તો 200 માંથી 100 જાય એટલે આપણને એટલું વ્યાજ મળ્યું. કેટલું? તો કે 100 રૂપિયા શું થયું? I, એટલે કે વ્યાજ થયું. હવે સૂત્રમાં કિંમત મૂકો જે આપેલું છે. જો એક તો આપણને શું મળ્યું? તો કે વ્યાજ મળ્યું 100, એ આપણે મૂકી દીધું. પછી P બરાબર એટલે કે મુદ્દલે કેટલી છે? 100, એટલે આ P ની જગ્યાએ વળી 100 આવશે. R આપણે શોધવાનો છે, વ્યાજનો દર, એટલે R થયો, એના પર્સન્ટેજ આપણે શોધવાના છે, એટલે એ નહીં લખી. N એટલે કે વર્ષ કેટલા આપ્યા? તો કે 8 વર્ષમાં, એટલે 8 લખવાનું, R શોધવાનો છે, એટલે R એમને નીચે 100 એમને. હવે સાદું રૂપ આપો. આ 100 તો એમને ઉડી ગયા. આ બાજુ 100 વધ્યા, આ બાજુ 8 વધ્યા, 8 ને આ બાજુ લઈ આવો, 100/8 બરાબર R. ભાગાકાર કરશો એટલે તમારો જવાબ શું આવશે? R, એટલે કે વ્યાજનો દર કેટલો થાય? તો કે 12.5%. આ તમારો આન્સર. આવી રીતે દાખલો પૂછાય તો આ રીત તમારે કરવી પડે. ન સમજાણું હોય તો કમેન્ટ કરીને કહેજો.